અમદાવાદમાં 2 દિવસ અગાઉ ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા નકલી દસ્તાવેજો રજૂ કરીને જમીન પચાવી પાડતા આરોપી મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુને પકડી પાડ્યો હતો, જેમાં તે ખોટા દસ્તાવેજો, ખોટી પાવર ઓફ એટર્ની બનાવીને જેની જમીન હોય તેની પાસેથી ખંડણી માંગતો હતો અને જો ખંડણી નહીં આપે તો ખોટા કેસ કરીને જમીન પચાવી પાડવાની વાત કરતો હતો। આ સમગ્ર મામલાને લઈને ઇકોનોમિક ઓફેન્સ વિંગના વડાએ પણ માહિતી આપી હતી। ત્યારે વધુ એક એફઆઈઆર છે તે મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ સામે નોંધાઈ છે। શું એફઆઈઆરમાં વાત છે, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આમ તો ભૂમાફિયાઓથી રક્ષણ માટે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો લાવવામાં આવ્યો છે, પરંતુ હવે આ મામલાને લઈને ભૂમાફિયાઓ પણ સિફતપૂર્વક જમીનો પડાવતા નજરે પડી રહ્યા છે। જેવી રીતે ઘટનાઓ અમદાવાદમાંથી સામે આવી છે, જેમાં મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ નામનો વ્યક્તિ છે, તેના પર હવે એક બાદ એક આ જે જમીન પચાવી પાડવાના મામલામાં કેસો થવાની શરૂઆત થઈ ગઈ છે। જેમાં મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ પર એવો આરોપ છે કે તે જે જમીનો હોય તે જમીનોના સર્વે કરાવી, સાતબારમાંથી નામ કઢાવી, ખોટા પાવર ઓફ એટર્ની અને દસ્તાવેજો બનાવીને તે જમીન પચાવી પાડવાનું કામ કરતો હતો। સાથે જ આટલું નહીં, જો તેને જમીન ના જોતી હોય તો પૈસા સ્વરૂપે ખંડણી માંગતો હતો અને કહેતો હતો કે જો તમે મને પૈસા આપશો તો હું કોઈ દસ્તાવેજ કે કોઈ એલિગેશન તમારી જમીન ઉપર નહીં કરું। આને જ લઈને થોડાક દિવસ અગાઉ આ મામલે ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં ફરિયાદ થઈ હતી ને મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે સજ્જુ નામનો જે આરોપી છે તેને પોલીસે દબોચ્યો હતો। આ મામલાને લઈને વધુ એક ફરિયાદ તેના પર વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જેમાં ફરિયાદી સલીમ મેમણ દ્વારા આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ કરવામાં આવી છે। વાત કંઈક એવી છે કે વેજલપુર ખાતે ગ્યાસપુર પાસે આવેલી જે જમીન છે સલીમ મેમણની, તેમના દ્વારા થોડાક દિવસ અગાઉ શંકર ભરવાડ નામના જે જમીન માલિક છે તેમના પાસેથી ખરીદી હતી। ત્યારબાદ શંકર ભરવાડનું મૃત્યુ નીપજ્યું હતું ને આના વારસદાર શંકર ભરવાડના પરિવારજનો હતા। આ બાબતને લઈને જ્યારે આ ઘટનાની જાણ સજ્જુને થતાં સજ્જુએ પોતે આ સમગ્ર બાબતને લઈને તપાસ શરૂ કરી। ત્યારબાદ જે શંકર ભરવાડના પરિવારજનો હતા તેની પાસે ગયો અને જઈને કહ્યું કે આ જમીન કપાતમાં આવેલી છે, એટલે મારી સાથે તમે સોદો કરી લો, હું તમને પૈસા આપી દઉં છું ને આપણે આ ડીલ ફાઇનલ કરીએ છીએ। આ બાબતને લઈને જ્યારે આ સમગ્ર જે પ્રકરણ સામે આવ્યું ને જે ખોટી આ જમીન દસ્તાવેજવાળી છે સજ્જુએ પડાવી લીધી હોવાની વાત સામે આવતાની સાથે જ આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની ગઈ। આને જ લઈને જ્યારે ખેડૂતો દ્વારા એટલે કે શંકરભાઈના વારસદારો દ્વારા સલીમ મેમણનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર હકીકત સામે આવી। આ મામલાને લઈને હવે સલીમ મેમણ દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો છે કે સજ્જુ દ્વારા ખોટી રીતે બાનાખત કરાવીને આ જમીન પચાવી પાડવાનું કામ કરવામાં આવ્યું હતું। જોકે આ જમીન તેમણે રદ કરાવી, સાથે જ તેમણે એવું પણ કહ્યું કે સજ્જુએ તેમને કોઈપણ પ્રકારે આ જમીનમાં લિટિગેશન ન કરવા ને અડચણ ઊભી ના થાય તે માટે 2 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી। આ બાબતને લઈને હાલ તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધતા વેજલપુર પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ